પાલનપુર નગરપાલિકાની બેદરકારીને કારણે શહેરની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે। કમોસમી વરસાદને કારણે ગટરો ઉભરાતા લોકોના ઘરોમાં ગટરનું ગંદુ પાણી ફરી વળ્યું છે, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પાલનપુર શહેરની હાલત કફોડી બનાવવા માટે પાલનપુર નગરપાલિકાને એવોર્ડ આપવો જોઈએ, કારણ કે પ્રજાને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં પાલિકાના સત્તાધીશો પાસે કોઈ વિઝન નથી। પાલિકાની બેદરકારીને કારણે લોકોનો વિશ્વાસ તૂટી ગયો છે। શહેરના મફતપુરા વિસ્તારમાં સામાન્ય કમોસમી વરસાદમાં જ ગટરનું ગંદુ પાણી લોકોના ઘરોમાં ઘૂસવા લાગ્યું છે। હજુ તો ચોમાસું દૂર છે, ત્યારે આ સ્થિતિ જોઈને એસી ચેમ્બરમાં બેસીને વહીવટ કરતા પાલિકાના સત્તાધીશો શ્રમિક લોકોની પીડા નહીં સમજી શકે। મફતપુરા વિસ્તારમાં ગટરની ચેમ્બર ઉભરાતા લોકોના ઘર આગળ ઢીંચણ સુધી ગંદુ પાણી ભરાઈ ગયું છે। લોકોને ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે। મચ્છરોના ઉપદ્રવથી નાના બાળકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે। સ્થાનિક લોકો પાલિકાની બેદરકારીથી ત્રસ્ત થઈ ગયા છે। અનેક રજૂઆતો છતાં પાલિકા તંત્રના બહેરા કાને તેમની રજૂઆતો અથડાઈને પરત ફરી છે। हमारे भारतीबेन पटनी पानी हमारे समय से लगभग 12-6 महीने से पानी नो आવું છે। 12-6 महीने से एक दारू हमारा बायना में से बाहर निकले એવું नहीं। ઘરની બહાર અમારા છોકરા બી બહાર ના જઈ કરે કે અમે બી બહાર ના નીકળી કરે। મચ્છર મહિનામાં 2-3 વખતે છોકરા દાખલ કરવા પડે। મચ્છર કઈ મેલેરિયા થાય, પીડીઓ થાય, એવું બધું સમસ્યા થાય છે। અમારા ખાડામાં પાણી ચેમ્બર સાફ કરવા નહીં, ગટર ઉભરાય, એવું બધું થાય। અમારે મકાનો कितना परिवार रहता है? हमारे 100 से 70 मकानों છે। हाँ, दररोज માટે અમારે માંગે કે ગટર તમે લઈ આલો અમને, બસ બીજું કાંઈ જ નહીં। ગટર ના રોડ અધર કરી આલો તો ખોલાઈ દો એટલે છે ને પાણી એનામાં જતું રહે। આ પાણી ખાડો હવે એક આટલો વરસાદ હજી મામૂલી આવ્યો અને આખો ખાડો ઉભરાઈ ગયો। હવે પાણી સીધું અમારા ઘરમાં જ આવશે। તે ખાડો તો ઉભરાઈને આવતું તો પણ હવે આ બી પાણી આવવા માંડ્યું। આ ચેમ્બરો મેથી પહેલા મેલાનું પાણી અહીંયા આવવા માંડ્યું, તિરુપતિનું પાણી અહીંયા આવવા માંડ્યું, એટલે ચેમ્બરો તો ઉભરાઈ જ જાય ને। એટલે નાના નાના ભૂંગળા મૂકેલા છે। હવે મોટા મૂક્યા હોય તો બી ચાલો પાણી જતું રહે, પણ હવે નાના ભૂંગળા મૂકેલા છે એટલે પાણી ક્યાં જાય? સીધું અમારા ઘરમાં જ આવે। અમારા નાના નાના છોકરા અમારે કેવી રીતે રહેવાનું અને કેવી રીતે જીવવાનું? બીમાર થઈ જાય। અમે અઠવાડિયેથી 4 છોકરા મારા સિવિલમાં દાખલ હતા આ પાણીના વજહથી, અને આ મહિનેથી વધારે પ્રોબ્લેમ વધી ગઈ। પહેલા થોડી ઓછી હતી, આ મહિનેથી વધારે વધી ગઈ। ફતુભાઈ નંજીભાઈ પટની। કેટલા સમયથી સમસ્યા છે પાણી? સાહેબ આ તો 12 છે, એક દારનું પાણી મળતું જ નથી સાહેબ। છે પાણી ક્યાંથી આવે છે ને ક્યાંથી નથી આવતું કોઈ માહિતી જ પડતી નથી સાહેબ। અને વોટિંગ લેવા આવે છે એટલે કે અમે સારું કરીશું એમ કરી અને જતા વોટ લઈને પતી ગયું એટલે પછી અમારા સામે ગરીબ માણસોમાં કોઈ તાકતું જ નથી સાહેબ। આવી વિનંતી છે સાહેબ, અમે શું કરીએ? કોઈ જીવવાનો કોઈ આરો જ નથી અહીંયા। આ તો ખાસા સમયથી પાણી છે, બરાબર છે, કહેવા જઈએ એટલે કોઈ અમારું કોઈ સાંભળતું પણ છે નહીં। અમે નગરપાલિકામાં જઈએ તો કોઈ ના સાંભળે, પછી મામલતદારમાં જઈએ તો કોઈ ના સાંભળે કે શું લેવા અહીંયા પડ્યા છે, અહીંથી ભાગી જાઓ કે। આવી રીતની વિનંતી છે સાહેબ। અમે જઈએ ક્યાં સાહેબ? અત્યારે માંગ શું છે તમારી? અમારી માંગ છે સાહેબ, આ રોડની માંગ હતી તો જે રાજુભાઈ એને રોડની માંગ કરી, પણ આ થોડો ગટરનો પ્રોબ્લેમ છે, બરાબર છે। આ પાણી નિકાલ કરો અને થોડો આ ખાડો છે થોડો ઊંડો કરો, એટલે અમારી માંગ છે સાહેબ। પાલનપુર નગરપાલિકામાં પ્રમુખ અને ચીફ ઓફિસરના મનસ્વી નિર્ણયોને કારણે ભાજપના નગરસેવકોમાં નારાજગી વધી રહી છે, ત્યારે શહેરની પ્રજા પ્રાથમિક સુવિધાઓ માટે પણ તરસતી જોવા મળી રહી છે।